જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો વિદ્યા સહાયક માટે ખુશખબરી છે મિત્રો, મહત્વની આવી છે। જો આજની શું છે મહત્વના ન્યૂઝ, જગ્યા વધારવા માટે પણ સૂચના જાહેર જોવા મળી રહી છે। નાયબ શિક્ષણ અધિકારીની મહત્વની જાહેરાત હોઈ શકે છે। તો મિત્રો, લાંબા સમયથી આપણને ખબર છે ભરતીનું શેડ્યુલ સાથે જગ્યા વધારાના પ્રયત્નો ચાલી રહ્યા છે। તો મિત્રો, શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરતા પહેલા જે મુદ્દે અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આજની વિગતવાર ચર્ચા કરીએ મિત્રો। ખાસ વિડીયો ઉપર નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને પણ શૈક્ષણિક લગતી અપડેટો છે એ આપવામાં આવી શકે। મિત્રો, વાત કરીએ તો વિદ્યા સહાયક જગ્યાઓ ફાળવણી અને ભરતી શેડ્યુલ બાબતે આજકાલ નિયામક સાહેબશ્રીની વિભાગ સાથે બેઠક જોવા મળી રહી છે। તો 11 તારીખે જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ વિભાગમાં જમા થયેલ છે। તો મિત્રો, 11 તારીખના રોજ જિલ્લામાંથી વિદ્યા સહાયક જગ્યાઓ છે એ જમા થયેલ છે। સાથે સાથે મિત્રો, બીજી વાત કરીએ તો કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓ તેમજ શેડ્યુલ બાબતે ચોક્કસ સમય કહેવું મુશ્કેલ છે, પરંતુ આગામી સમયમાં આગામી દિવસોમાં તમારે જે સમય સાથે કેટેગરી વાઇઝ મુજબ જગ્યાઓ છે એ તમારી આવી શકે છે। તો લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ બેઠા છે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી પડી છે, બાકી સાથે ભરતીમાં જગ્યાઓ કેટલી ભરવામાં આવી રહી છે, અને નવી ભરતી જો આવે છે તો કેટલી ભરતીનો વધારો સાથે કઈ નવી અપડેટ જોવા મળી શકે છે, કેમ કે ઉમેદવારોનો મહત્વનો પ્રશ્ન એ છે જગ્યા વધારવા બાબતે। તો ચોક્કસ અપડેટ નવી આવશે તો ચોક્કસ તમને જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।